hate war. Don't promote the wars. યુદ્ધ ને ધિક્કારો, નફરત કરો. સમાજ આ વાત સમજી નથી શકતો. ચંગીઝ ખાન ના ડીએનએ સાથે જીવી રહ્યો છે. બુદ્ધમ શરણમ ગચ્છામી ના બદલે યુદ્ધમ શરણમ ગચ્છામી. ખબર નથી તમારા કયા વાહિયાત સિદ્ધાંતો માટે તમે યુદ્ધ કરી રહ્યા છો. શાંતિ માટે તમે અશાંતિ કરી રહ્યા છો. કોઈ દેશ તમારું માનતો નથી, પણ શું કામ માને? કોઈ દેશને સ્વતંત્ર રીતે એની આઝાદી પૂર્ણ રીતે જીવવું છે, કેમ નથી જીવવા દેતા? બધા તમારા ગુલામ બનીને કેમ જીવે? હા, મતભેદ હોય. રશિયા કહે એ યુક્રેન નહીં માને, તો એનો મતલબ કે યુક્રેનને તમે યુદ્ધ દ્વારા બરબાદ કરી કાઢશો. વિયેટનામે કહ્યું હોય એ અમેરિકાની વાત ક્યારેય વિયેટનામના ગળે નહીં ઉતરે. હા, તો વિયેટનામને અમેરિકા બરબાદ કરી કાઢશે. પાકિસ્તાને જે કહ્યું એ બાંગ્લાદેશે ના માન્યું, તો બાંગ્લાદેશને બરબાદ કરી કાઢ્યું. આ જ કામ મહાસત્તાઓ કરી રહી છે. બસ આ જ કરવું છે. મુસ્લિમ રાષ્ટ્રો આ જ કરી રહ્યા છે. હા, વર્ષોથી ક્રિશ્ચિયન અને ઇસ્લામ લડ્યા. 200 વર્ષ ધર્મયુદ્ધ કહેવાય, હજી ચાલુ છે. એ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હોય, એ નેપોલિયન હોય, એ હિટલર કે મુસોલિની હોય, હજી ક્યાંય અટકવાનું નથી. હજી જીન પિંગ ચીનમાં છે જ, હજી કોરિયન પ્રેસિડેન્ટ છે જ, રશિયામાં પુટિન, અમેરિકામાં ટ્રમ્પ, પાકિસ્તાનમાં તો આવા બધા જ છે. તમારે કરવું છે શું? લડીને બીજો દેશ પચાવી પાડવો છે, બીજી પ્રજાને ગુલામ બનાવી છે, અને એના માટે તમે લડો છો? તમને ખબર છે તમારી બધી જ રાઇફલ્સ, તમારા બધા ન્યુક્લિયર બોમ્બ્સ હજારો માણસોને મારી કાઢશે. એમની પત્નીઓ વિધવા, એમના મા બાપ અને એમના સંતાનો અનાથ બનશે. હા, તો મંજૂર છે, મંજૂર છે, તોય લડવું છે. નહીં, કશું જ સારું નહીં થાય. ક્યારેય થયું નહોતું અને થવાનું નથી. ખાલી દરેક પ્રજા અને દરેક નેતા જ્યાં સુધી યુદ્ધને નફરત 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 નહીં કરે, ધિક્કારશે નહીં, ત્યાં સુધી રોજ ક્યાંક ને ક્યાંક નર્કનું સર્જન થશે.